નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગત રોજ તારીખ 29 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારમાં કામ કરતા 4.45 લાખ જેટલા કર્મયોગી કર્મચારીઓ અને 4,63,000 જેટલા મિત્રો પેન્શનર્સો માટે મિત્રો મોંઘવારી ભથ્થાનું જે મિત્રો 4%નું જે વધારો 1 જુલાઈ 2023થી બાકી હતો તેની જાહેરાત મિત્રો 29 ફેબ્રુઆરીના રોજ કરી દેવામાં આવી છે મિત્રો. અને આ સાથે જ મિત્રો મુખ્યમંત્રી દ્વારા અન્ય 3 મહત્વની બાબતો જે છે તે પેન્શનર્સ અને કર્મચારીઓ માટે જે છે તે જાહેર કરવામાં આવી છે, જે કર્મચારીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આજના વિડીયોમાં મિત્રો આપ જાણીશું કે ગુજરાત સરકારના જે કર્મચારી અને પેન્શનરોના હિતમાં સરકાર દ્વારા કયા 3 મહત્વના નિર્ણયો 29 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યા છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોના હિતમાં મોટો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર જે છે તે સરકારી જે રાજ્ય સેવા, ગુજરાત રાજ્ય સરકાર સેવા, પંચાયત સેવા વગેરે જેવા ગુજરાત સરકારના અલગ અલગ 26 કરતા વધારે વિભાગોમાં કામ કરતા 4.45 લાખ જેટલા કર્મચારીઓ અને ગુજરાત સરકારના જે પેન્શન મેળવતા 4.63 લાખ જેટલા પેન્શનર્સો માટે સરકાર દ્વારા મિત્રો 29 જાન્યુઆરીના રોજ મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં 4%નો જે જુલાઈ 2023થી ભથ્થું બાકી હતું ચૂકવવાનું તેનો મિત્રો વધારો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે જ મિત્રો 1 જુલાઈ 2023થી લઈ અને 29 ફેબ્રુઆરી 2024નું જે 8 મહિનાનું જે મોંઘવારી ભથ્થું અને ડીઆરનું જે એરિયસ બને છે તે પણ એરિયસ આગામી 3 મહિનાના પગારમાં મિત્રો 3 હપ્તામાં ચૂકવી દેવા માટેનો ઐતિહાસિક નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને નાણાં વિભાગે આના માટેનો ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત મિત્રો પહેલો જે એરિયસનો હપ્તો છે 1 જુલાઈ 2023થી લઈ અને 30 સપ્ટેમ્બર 2023 સુધીનો 3 મહિનાનો એરિયસ જે છે તે મિત્રો માર્ચ મહિનાનો જે પગાર પેઇડ ઇન એપ્રિલ આવશે તેની સાથે ચૂકવવામાં આવશે. ત્યારબાદ મિત્રો બીજું એરિયસ છે જે 1 ઓક્ટોબર 2023થી લઈ અને 31 ડિસેમ્બર 2023 સુધી એટલે કે 3 મહિનાનું જે એરિયસ છે તે મિત્રો એપ્રિલનો પગાર જે પેઇડ ઇન મેમાં આવશે તેની સાથે જ મિત્રો 1 જાન્યુઆરી 2024 થી લઈને 29 ફેબ્રુઆરી 2024 સુધીના 2 મહિનાનું જે એરિયસ છે ડીએડીઆરનું તે મિત્રો મે મહિનાનો પગાર જે પેઇડ ઇન જૂનમાં થશે તેની સાથે ચૂકવી દેવામાં આવશે. આમ સરકારી કર્મચારીઓ જે ગુજરાત રાજ્યના કર્મચારીઓ છે 9 લાખ કરતા પણ વધારે કર્મચારી પેન્શનર્સ એમના ડીએ અને ડીઆરમાં 4%નો જે મોંઘવારી ભથ્થો સાથે જ મિત્રો 8 મહિનાનું જે એરિયસ છે તે ચૂકવવાનો સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ મિત્રો બીજો નિર્ણય એ કરવામાં આવ્યો છે કે 7મા પગાર પંચ અંતર્ગત જે એલટીસી મેળવતા હતા કર્મચારીઓ તે એલટીસીની જે 10 રજાઓ રોકડમાં રૂપાંતર કરી અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ મિત્રો એનો પગાર ચૂકવવામાં આવતો હતો, જે હવે એલટીસીની જે 10 દિવસની રજા છે તે તમામ કર્મચારીઓને મિત્રો જે છે તે રોકડમાં રૂપાંતર કરી અને 7મા પગાર પંચના જે બેઝિક અને ડીઆર જે છે એ બેઝિક અને ડીએ પરથી મિત્રો આપવામાં આવશે. આના પહેલા મિત્રો 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગતના બેઝિક અને ડીએ મોંઘવારી ભથ્થા પરથી 10 દિવસની રજાઓનો પગાર ચૂકવાતો હતો, પરંતુ નવી જોગવાઈઓ અનુસાર જે એલટીસી છે એલટીસી મિત્રો 7મા પગાર પંચના બેઝિક અને ડીએ અનુસાર નવા પગાર પંચ મુજબ મળવા પાત્ર થશે. મિત્રો, મોંઘવારી ભથ્થાની રકમની 3 જે વાત થઈ તે પ્રમાણે 8 માસનો તફાવત 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. મિત્રો, આગળ વાત કરીએ મિત્રો તો રાજ્ય સરકારે ગુજરાતના પેન્શનર્સ અને કર્મચારીઓ માટે નિર્ણય કર્યો છે મોટો, જેમાં સરકારે જુલાઈ 2023થી 4% મોંઘવારી ભથ્થાનો જાહેર કરવામાં આવ્યો છે. તો કે મોંઘવારી ભથ્થાના વધારે રકમ એટલે કે 8 માસનું જે એરિયસ છે તે પણ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકારના 9 લાખ જેટલા કર્મચારી પેન્શનર્સને ફાયદો થશે. મિત્રો, અન્ય એક જે લાભ છે તેમાં મિત્રો ખૂબ જ લાંબા સમયથી જે ગુજરાત રાજ્ય સરકાર સામે કર્મચારીઓ જેની બાયો ચડાવીને બેઠા છે, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત સરકારમાં 1 જાન્યુઆરી 2005 પછી લાગેલા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બંધ કરી અને નવવર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસ લાગુ કરવામાં આવેલ છે. અને આ એનપીએસમાં કર્મચારીઓનો જે બેઝિક પગાર છે તેના 10% કપાત થતી હતી અને એટલો જ જે પગાર 10% જે સરકાર સામે જે છે તેમાં એનપીએસમાં ઉમેરતી હતી. ખૂબ જ લાંબા સમયથી કર્મચારીઓની માંગ હતી અને આંદોલન થઈ રહ્યા હતા છેલ્લા 15 વર્ષથી કે એનપીએસમાં જે સરકારનો જે હિસ્સો છે તે વધારીને 14% કરી દેવામાં આવે, જેનો મિત્રો ઐતિહાસિક ચુકાદો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં 29 ફેબ્રુઆરીના રોજ જાહેર કરી અને 29 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર પણ કરી દેવામાં આવે છે, જેથી હવે 1 માર્ચ 2024થી તમામ જે કર્મચારીઓ એનપીએસ અંતર્ગત કામ કરી રહ્યા છે એટલે કે 1/5
1 જાન્યુઆરી 2005 પછી લાગેલા તમામ જે સરકારના વિભાગના કર્મચારીઓને નવવર્ધિત પેન્શનમાં પોતાનો જે બેઝિક અને ડીઆરના જે 10% કપાય છે તેની સામે સરકારના 14% રકમ મિત્રો તેમના ખાતામાં જમા થશે. એટલે કે હવે એકંદરે જે પીએફમાં જે જમા થતી હતી રકમ તેમાં વધારો થતો જોવા મળશે મિત્રો. આ મિત્રો સરકાર દ્વારા એક સાથે મિત્રો 3 જેટલા જે કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણયો આ વખતના જે સરકાર દ્વારા જે જાહેર કરાયા મોંઘવારી તેમાં લેવામાં આવી છે. આશા રાખીશું કે ગુજરાત સરકારના જે કર્મચારી છે પેન્શનર છે તેમના માટે આ ન્યૂઝ ખૂબ જ ઉપયોગી નીવડશે. જય હિન્દ, અસ્તુ.